હવે તો સરકાર જાગે અને માવઠાથી જે મહેનત બરબાદ થઈ છે એમાં કંઈક સહાય કરે અને તાત્કાલિક કરે તો જરૂર છે, બાકી 1-2 વર્ષે કરે તો કોઈ મતલબ છે નહીં। ગુજરાતમાં વરસેલા આફતના વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। સૌરાષ્ટ્ર જ નહીં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ખેતરો પાણીમાં ગરકાવ છે। દક્ષિણ મધ્યનો પાક સંપૂર્ણ સાફ થઈ ગયો છે। ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। ત્યારે જુઓ કુદરતના કહેર વચ્ચે જગતના તાતની સંઘર્ષની કહાનીનો આ ખાસ અહેવાલ। દિવાળી તો પૂર્ણ થઈ ગઈ, પણ અંધકારમાંથી ઉજાસનું આ પર્વ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડાવીને ગયું। કમોસમી વરસાદે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ખેતરોને પાણીમાં ડૂબાડી દીધા છે। ડાંગર, કપાસ, કેળા, શાકભાજી બધું જ બરબાદ થઈ ગયું છે। ખેડૂતોની આંખોમાં હવે ફક્ત આંસુ અને આશા બચી છે। વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। આપ જોઈ શકો છો કે જે 75,000 હેક્ટરથી વધુના જે ડાંગરનો પાક છે તેમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોનું જે ડાંગર છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે। ખેતરોમાં પાણી ભરાવાના કારણે જે ડાંગર છે તે હવે સંપૂર્ણપણે કોવા લાગવા તરફ જઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે ખેડૂતો જોડાઈ ગયા છે। ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। આ જે ડાંગર છે, જે ડાંગરના જે દાણાઓ છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા હતા અને ત્યારબાદ જે સંપૂર્ણ ડાંગર છે તે હાલ નષ્ટ થઈ જવા પામ્યું છે। હવે ખેડૂતોની જે મહેનત છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગઈ હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે ખેડૂતો છે તેઓને વ્યાપક નુકસાન થવા પામ્યું છે અને જે ખેતરો છે તેમાં સંપૂર્ણપણે હવે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે બપોર બાદ જે વરસાદ આવી રહ્યો છે તેને કારણે ખેતરોમાં સતત પાણીનો ભરાવો ખેતરોમાં જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં 75,000 હેક્ટરથી વધુ પાક પાણીમાં ગરકાવ થયો છે। ડાંગરના છોડ સડી ગયા, દાણામાં ફૂગ અને 60% પાકનું નુકસાન। ખેડૂતોને સમય પહેલા જ પાક કાપવો પડ્યો, પરંતુ બજારમાં ભાવ નહીં મળે। હવે ખેડૂતોને માત્ર નુકસાન જ ગણવાનું બાકી છે। પાણી છે ખેતરમાં તથા પાકને હદ ઉપર નુકસાન થયું છે। અંદાજે 1.25 લાખ આસપાસની નુકસાની હશે। કેટલી મહેનત હતી? મહેનતમાં તો અંદાજે 20-22 હજારનું તો અમે મજૂર નહીં આપ્યા છે કે ખાધો મજૂરી 20-22 હજાર રૂપિયાનું નુકસાન ભરપાઈ કીધી હતી। બધું પાણી ભરાઈ ગયું, એના કારણે અમારું નુકસાન થયું। એમાં ખાતર ને મજૂરી ને બધું, ખાતર ને મજૂરી ને બધું કાપવાનું ને કાઢવાનું પાણીમાં બધું ડૂબી ગયું, કોઈ ગયું બધું। એટલે દોરનો પ્રોબ્લેમ એક તો દોર બહુ આવે। આ વરસાદ 2-3 દિવસથી આવે તેમાં અડામાં ઘણું પાણી ભરાઈ ગયું, એટલે અમારું પાટો હવે ઉગી નીકળવાની તૈયારી ને પૂર્યા બી આટલા કે તેવું નથી, એમ બધું કોઈ ચાલ્યું। એટલે હવે અમારા પૈસા ખર્ચેલા તે બધા નકામમાં જવાના છે। માત્ર વલસાડ જ નહીં, મધ્ય ગુજરાતના ખેડૂતોના સ્વપ્નો પણ પાણીમાં ડૂબી ગયા છે। મહીસાગરમાં ડાંગર, મકાઈ, દિવેલા, નર્મદામાં કપાસ, કેળા, તુવેર બધું જ પાણીમાં। ખેડા અને ડભોઈમાં પણ માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે। ટામેટા, મરચા, રીંગણ, લીલા શાકભાજીના પાકનું પણ વ્યાપક નુકસાન થયું છે। ખેતીનો ડાંગરનો પાક ઊભો પાણીમાં થઈ ગયો છે। 2 દિવસથી વરસાદ ભારે પડે છે, અત્યાર સુધી કોઈ આવ્યા નથી, પણ અમે એવી માંગ કરીએ છીએ કે ગામ મોટા રાજનપુરમાં કડાણા તાલુકો વળતર મળે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ। થયેલ છે, સરકારશ્રીને જણાવવાનું કે અમને કંઈક સહાય આપે અને અમને અમારા સામે કંઈક જોવે। અમારે કોઈ આ સાંભળવા વાળો નથી અને ખેડૂતોને બહુ જ નુકસાન થયેલું છે। આ મહીસાગર જિલ્લામાં હજુ સુધી કોઈ પાકનું નુકસાન મળેલ નથી। પહેલી વાર વળતર માગીએ છીએ। ખેડૂત હવે સરકાર તરફ જોઈ રહ્યો છે। આશા છે કે સહાયનો હાથ આગળ આવશે, કેમ કે જે મોઢામાં કોળિયો આવ્યો હતો તે પણ કુદરતે હવે છીનવી લીધો છે।
શકે। હાલ અહીંયા જે ખેડૂતોનો જે આ પાક છે, હાલ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો, આ જે પાક છે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। ઊભો આખો જે પાક છે તે આખો આડો પડી ગયો છે ને કેટલો પાક છે તે કાપવાની હારે હતો ને જે કાપવાની જે કામગીરી હતી તે કરવામાં આવી રહી હતી ને તે દરમિયાન જે કુદરતની આફત છે તે આવી હતી ને જેને લઈને મોટા પાયે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। સમગ્ર મહીસાગર જિલ્લામાં ખાસ કરીને જો વાત કરીએ તો ડાંગરનો પાક છે તે મોટી માત્રામાં કરવામાં આવતો હોય છે, ત્યારે આ વખતે જે ડાંગરનો પાક છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। કુદરતના કહેર વચ્ચે ખેડૂતોની આંખોમાં એક જ પ્રશ્ન છે કે અમે મહેનત તો કરી પણ ફળ ક્યાં છે?